નમસ્કાર, IVN24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં મેયરે કર્યા વધામણા। શિવ ભક્તોથી ઉભરાતા શિવ મંદિરો। દશામા વ્રતની ઠેર ઠેર ઉજવણી। રાજીવ ગાંધી પાર્ક રામ ભરોસે અને સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન। હવે જોઈએ સમાચારો વિગતવાર। દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો। ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ। ઈમેલ ivn24news@gmail.com। વેબસાઇટ www.ivn24news.com। જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરો પાડતો હસનાપુર ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થતાં જૂનાગઢને 2 વર્ષ સુધી પીવાના પાણીનું સંકટ દૂર થયું છે। આજરોજ વિશાળ જળરાશિને વધાવવા મેયર શ્રી લાખાભાઈ પરમાર હસનાપુર ડેમ સાઇડ જઈ પાણીના વધામણા કરેલ હતા। આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં જૂનાગઢ વાસીઓમાં ભારે આનંદ જોવા મળેલ હતો। બનાવી અને ત્યારબાદ સાબરપુર ચોકડી ત્યાં એક સંપ બનાવી અને ત્યારબાદ મંદેવડી દરવાજે એક સંપ બનાવી सकलम परस्मै नारायण समर्पयामि। गुरुदेवता पूजनं च समर्पयामि। नमः गुरुदेवे नमः। भवन्तो भवन्तु अस्तु पुण्यान्तु अस्तु पुण्यान्तु अस्तु पुण्याम् अस्तु पुण्याम् अस्तु पुण्याम् अस्तु पुण्याम् देवे नमः। स्वस्ति कल्याण सर्वांगधर्मान् लक्ष्मणाय स्वां सर्वे सुखिनो सर्वे सन्तु निरामयाः भद्राणि भवन्तु। ओम देवाय नमः। से जमी को આવી જતો હતા। આજે જૂનાગઢ મહાનગરનું હસનાપુર ડેમ છે એ ઓવરફ્લો થતા વરુણ દેવની પૂજા કરવા માટે આવ્યા, નીરના વધામણા કરવા આવ્યા। અમે શ્રીફળ, નાળીઓ અને ચૂંદડીનો મોડિયો પધરાવી અને આ ડેમના વધામણા કર્યા છે। આ ડેમની અંદર અત્યારે 34 ફૂટ પાણી ઓવરફ્લો થયું છે। પાણી 2 વર્ષ દુકાળ પડે તો પણ ફૂટે નહીં એટલું પાણી છે। 1 મીટરની લાઈન નાખી આયોજન છે। અહીંથી પાઇપલાઇન લઈ જઈને સીધી ડેરવાણ ચોકડી એક સંપ બનાવવાનો, ત્યાંથી સાબરપુર ચોકડી ત્યાં એક સંપ બનાવવાનો અને એક સંપ છે એ અમે વજેડી દરવાજે બનાવી ઢૂંઢળવામાં પાણી નાખીને ઉપરકોટમાં જઈ શકે। પણ આ બાજુનો વિસ્તાર છે ત્યાં સંપમાંથી જ બધાને પૂરું પાણી પાડી શકે। ઓજી વિસ્તારમાં આપણું સાબરપુરનો સંપ બને ત્યાંથી આખા ઓજી વિસ્તારને પાણી પૂરું પાડી શકે। મજેવડીનો સંપ છે, મજેવડી દરવાજા આવ્યો છે અને આજે અમે વરુણદેવની પૂજા કરી અને પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ શિવ મંદિરમાં શિવ ભક્તો ભક્તિભાવથી ઉમટી પડ્યા છે। ઠેર ઠેર રુદ્રી, શંખનાદ અને બિલ્લીપત્રોથી શિવજીને રીઝવવા ભક્તો તલપાપડ બની ગયા છે।
જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. જૂનાગઢના બાળકો અબાળ વૃદ્ધો માટે ફરવાલાયક મુખ્ય સ્થળ એવા રાજીવ ગાંધી પાર્ક હાલ દરિયાકાંઠે વસતા ગામથી પણ બદતર હાલતમાં ફેરવાતા શહેરના જાગૃત નાગરિકોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામેલ હતી. રાજીવ ગાંધી પાર્કમાં ફૂટ ગંદકી, બંધ ફુવારા અને બગીચામાં આવારા તત્વોને લીધે આ શહેર ફરવાલાયક સ્થળો બદનામ જેવી સ્થિતિમાં મુકાઈ જતા શહેરના જાગૃત નાગરિકો આ શહેર સ્થળને બચાવવા મેદાને પડ્યા છે. સંજય કોડિયા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર. છેલ્લા 1-2 મહિના પહેલાં ઇન્ચાર્જ કમિશનર દિલીપસિંહ રાણાને સૂઝ અને એમની કાર્ય પદ્ધતિને હિસાબે રાજીવ ગાંધી પાર્કનું રિનોવેશન કરી અને ખૂબ જ સારી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવેલું. પણ જૂનાગઢની કમનસીબી છે કે કોઈ વસ્તુ બનાવ્યા પછી બનાવી તો ખૂબ સહેલી છે અને બની પણ જાય ગમે એટલો ખર્ચો કરીને, પણ કાયમને માટે એમની જાળવણી કરવી, એમને નિભાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે. અને એમનો હંમેશને માટે જૂનાગઢના લોકો આ અનાવરત ભરા વહીવટના ભોગ બને છે. ભગવાન સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભગવાન રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવને પવિત્ર હિંડોળે હિંચકાવવા હરિભક્તો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે જ હિંડોળા દર્શનનો લાભ લેવા દેશ વિદેશથી હરિભક્તો ખાસ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે હિંડોળાનો લાભ લેવા પધારે છે, તેમ સ્વામીશ્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
આજે જે અહીં ભવ્યાતિ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢમાં પિંડોળાનું આયોજન થયું છે, જે આયોજનનું ઉદ્ઘાટન અમારા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ હાથે અને તેમજ નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર મંદિર, પછી અમારા ટેમ્પલ બોર્ડના ચેરમેન પ્રેમ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી તથા અહીંના મુખ્ય કોઠારી સ્વામી કેપી સ્વામી તેમજ અન્ય સંતો તેમજ ધામધામથી પધારેલા સંતો, પાર્ષદો અને અહીંના ટેમ્પલ બોર્ડના દરેક સભ્યો જે અહીં જૂનાગઢ મંદિરમાં ખૂબ ભવ્યથી ભવ્ય ઈંડોળાનું આયોજન કર્યું છે અને એના દર્શને અનેક ભાવિ ભક્તો અહીં પધારી અને દર્શનનો અલભ્ય લાભ લે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમારા જૂનાગઢમાં મંદિરમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક હરિભક્તો તેમજ મહાદેવના પરમ ભક્તો ખૂબ માનતાઓ પૂરી કરવા આવે છે, અભિષેકો કરવા આવે છે અને ખૂબ ભવ્યથી ભવ્ય દર્શનનો લાભ લે છે. આજે પણ અભિષેક સુંદર મજાનો હતો અને અભિષેકનો લાભ હજારો સંખ્યામાં માણસો આવ્યા અને દર્શનનો લાભ લીધો. તેમજ અહીં અમારે શ્રાવણ માસ દરમિયાન વર્ષો વર્ષ કથાનું આયોજન થાય છે, ધૂનનું આયોજન થાય છે. આ વખતે અમારે કથાનું આયોજન છે જેમનો સમય સાંજના 5:30 થી 7 સુધી રાખેલ છે અને આ 7 દિવસ જે કથાનો છે એ કથા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની કથા છે. તો તેનો લાભ લેવા સર્વે સત્સંગી, સર્વે સંત સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શિવ મંદિરોમાં મહાઆરતીનો લાભ લેવા માટે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. શહેરના ભૂતનાથ મહાદેવના મંદિરે આ મહાઆરતીનો લાભ લેવા ભારે સંખ્યામાં બેદની ઉમટી પડી હતી અને ભગવાન શિવને મહાઆરતીનો લાભ લીધેલો હતો. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર
કોઈ વાહન અડફેટે ગાય આવી જતા જીવદયા પ્રેમીઓમાં ભારે ઉકળાટ ફેલાયો હતો. ધાંગધ્રાથી અમદાવાદ તરફ હાઈવે પર ગાયને ઈજાના સમાચારો મળતા જ ધાંગધ્રાના જીવદયા પ્રેમીઓ તાત્કાલિક હાઈવે પર દોડી જઈ ઘાયલ ગાયને જરૂરી સારવાર કરાવેલ હતી. જૂનાગઢની પ્રજાના માથાના દુખાવા સમાન રેલવે ફાટકોથી જૂનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે. એક તરફ ખાડા, કાદવ અને તૂટેલા રોડ અને બીજી તરફ આ રેલવે ફાટકોએ જૂનાગઢની પ્રજા ઉપર રીતસરની જોખમી ચલાવતા હોય જૂનાગઢની પ્રજા રેલવે ફાટકોના ત્રાસમાંથી છૂટવા ભારે મથામણ કરી રહી છે. મને બહારનું લઈ લેજો ને. અરજી છે કે તમારા માધ્યમથી પબ્લિકને ખબર પડે અને રેલવે તંત્રને ખબર પડે નહીં કે સારા એવા પગલાં લે જેના કારણે એનું પણ કામ ના થાય અને નોર્મલ પબ્લિકને પણ રાહત. આ રેલવે તંત્રની એટલી બેદરકારી કે જ્યારે ટ્રેન શાહપુર પૂગી હોય છે ત્યારે ફાટક બંધ કરી દે છે. જ્યારે માણસોને આ જે સોસાયટી છે ત્યાં ગવર્મેન્ટ સર્વનો છે અને એ લોકોને સર્વિસે જવું હોય તો 2 કલાક અહીં ઊભું પડે છે અને ટ્રેન પાછી રેલવે સ્ટેશનમાં એન્ટર થાય ત્યાર પછી ફાટક ખોલે છે. ત્યારે ટ્રાફિકનો એટલો જમાડો છે કે ટ્રાફિકમાંથી ગાડી કાઢવા માટે અડધી કલાક જોઈએ છે. ખરેખર તો અધિકારીઓ જાગૃત થવાની જરૂર છે અને આ ટ્રાફિક જો અધિકારીઓ જાગૃત થશે તો જ આ ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે. તો હવે ભર નિંદ્રામાં અધિકારીઓ સુધારે છે તો આ ટ્રાફિકનો પ્રશ્ન જૂનાગઢ માટે આવો ને આવો. એક્સિડન્ટો થાય છે અને ક્યારેય પણ 108 નીકળવું હોય છે ત્યારે 108 કલાક એક બાજુ ઊભું રહેવું પડે છે. ત્યારે એમાં કોઈ પણ દર્દી હોય એ મોતને ભેટી શકે છે. જેથી કરીને આ તંત્રે જાગૃત થવાની જરૂર છે અને આ તંત્રે તાત્કાલિક આ બાબતે પગલાં લેવાની જરૂર. જૂનાગઢ શહેરના ખાડામાં ભરવા માટે જે માટી આવેલ છે તે માટી ખાડા પુરાયા પછી કાદવ કીચડ સમાન હોય શહેરના નાગરિકોએ ભારે યાતના ભોગવી રહ્યા છે. ખાડામાં પાકી મોરમને બદલે ધૂળવાળી મોરમ નખાતા શહેરમાં ઠેર ઠેર ઉઠતો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં વરસાદી વિરામ થતાં જૂનાગઢ શહેરમાં લોકો ખરીદીમાં નીકળી પડ્યા હતા. ચોમાસામાં વરસાદ અને તહેવારોની સિઝન માટેની ખરીદી કરવા લોકો નીકળી પડતા ચારે બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળેલા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં ભારે ટ્રાફિક થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેલો હતો. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. હસનાપુર ડેમ ઓવરફ્લો, મેયરે કર્યા વધામણા. શિવ ભક્તોથી ઉભરાતા શિવ મંદિરો, દશામા વ્રતની ઠેર ઠેર ઉજવણી. રાજીવ ગાંધી પાર્ક રામ ભરોસે અને સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન. તો આ હતા આજના સમાચારો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ, ગુડ નાઇટ.